સો હેલો ગ્રોઈનર મિત્રો, કાલે છે સેન્સેક્સની એક્સપાયરી અને કાલે કઈ રીતે ટ્રેડ કરવો એ આજે આપણે સમજશું વિથ 99% ડેટોલ જે કામ કરે ને બધા જન્સ મારી નાખવાનું એવી રીતે 99% કામ કરે એવી જ સ્ટ્રેટજી છે જે તમને લોકોને મારી જૂની ચેનલમાં અને નવી ચેનલમાં હંમેશા બતાવતો રહ્યો છું. જે છે 50 EMA અને 200 EMA નો ટ્રેડિંગ સેટઅપ. આના બેઝ ઉપર કાલે સેન્સેક્સ પડશે નીચે એવું આ વિડીયોમાં હું કહું છું અને થંબનેલમાં પણ તમે લોકોએ જોયું હશે. તો સિમ્પલ કાલે સેન્સેક્સ મને નીચે દેખાય ઓલમોસ્ટ 500 પોઈન્ટ ફિક્સ, બટ આ 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં તમે 30 મિનિટના ટાઈમ ફ્રેમમાં જોવો તો જસ્ટ ક્લોઝ કર્યું છે કેની 50 EMની નીચે. તો તમે લોકો ક્લિયરલી જોવા જાવ અહીંથી મને ઓલમોસ્ટ દેખાય છે 1200 થી 1000 પોઈન્ટ સેન્સેક્સ પડતું અને અહીંયા એક્ઝેક્ટલી ગેપ ફિલિંગ પણ છે એ જ જગ્યાએ તો 77,000 જોવા મળશે. તો કાલના દિવસની સેન્સેક્સની ક્લોઝિંગની આપણે પ્રિડિક્શન કરીએ તો 77,500 તો આપણને જોવા મળી જ જશે, બરોબર છે. તો 77,500 સુધીની તો સ્પાઇક આવશે. જોકે ફર્સ્ટ આપણે મોર્નિંગમાં પોરમાં ચાલુ કરી દઈએ ધબાકો તો પૂરું છે, તો તમારા હાથમાંથી ટ્રેડ મિસ થઈ જાય. ફ્લેટ ઓપનિંગ આપી તો આપણને મોકો મળશે, મતલબ કે ગેપ ડાઉન થયું તો આપણા હાથમાંથી ગેમ ગઈ. તો આ સેન્સેક્સની ફટકરતી મેં વાત કરી દીધી. નિફ્ટીમાં પણ સેમ ચાર્ટ બનેલો હોય એના બેઝ ઉપર તમે લોકો જોવા જાવ જે આપણે કીધું હતું ને 24,250 બ્રેક કરે તો આ ટ્રેન્ડ લાઈનનું આગળ ખેંચી લઉં ને તો આ ટ્રેન્ડ લાઈન બ્રેકઆઉટ થઈ ગઈ 50 EM અને રિટ્રેસ થઈને પછી પડે છે. તો કાલ તમે આ ટ્રેડ સેટઅપ ઉપર કામ કરો તો પણ વાંધો નહીં, 30 મિનિટના ટ્રેડ સેટઅપ ઉપર કામ કરો તોય વાંધો નહીં. આપણને 24,000 જોવાથી મતલબ છે. 250 બ્રેક કરે પછી એન્ટ્રી લ્યો તોય વાંધો નહીં, 350 બ્રેક કરે પછી એન્ટ્રી લ્યો તોય વાંધો નહીં. તો એક પ્રી એન્ટ્રી એક પોસ્ટ એન્ટ્રી છે. તો પોસ્ટ એન્ટ્રી હું તમને લોકોને ડ્રો કરીને દઈ દઉં. નિફ્ટીની વિડીયો લાંબો નહીં હોય કારણ કે ડાયરેક્ટલી ટુ ધ પોઈન્ટ આ વિડીયોમાં મેં વાત કરેલી છે. ટુ ધ પોઈન્ટ એ તમને લોકોને હવે ખબર છે. તો એક પ્રી એન્ટ્રી છે 350 બ્રેકની સાથે. અહીંયા તમને લાલ લાઈન દોરી દીધી છે, એનો કરી નાખી કલર બ્લુ એટલે જોવાની મજા આવે. અને પોસ્ટ એન્ટ્રી બરોબર છે. ફર્સ્ટ એન્ટ્રી 250નું લેવલ બ્રેક થાય પછી. સો 50 EM અને 200 EM નો સેટઅપ છે જે દર ફેલે કામ કરે છે અને સેન્સેક્સમાં એ જ બન્યો. એના બેઝ ઉપર આપણે સેન્સેક્સનો પ્લાન કરીએ ડાઉનફોલનો. હવે આપણે ચેક કરશું ઓઆઈ ડેટા બેઝ. બટ જોઈ લ્યો બેંક નિફ્ટીમાં સિમિલર ટ્રેડ સેટઅપ બનેલો છે એટલે બેંક નિફ્ટી કાલે ફોલિંગ થવાનું સ્ટાર્ટ કરશે. ત્રીજું હું તમને એક ચાર્ટ પેટર્ન બેઝ ઉપર કહીશ, પણ એની પહેલા આપણે જોઈએ ઓઆઈ ડેટા. એક રીઝન ખાલી પ્યોરલી સ્ટ્રેટજી બેઝ ઉપર ના આવવું જોઈએ, ફંડામેન્ટલ પણ ફોકસ કરવાના. તો પહેલા ચેક કરીએ સેન્સેક્સ. સેન્સેક્સમાં રેઝિસ્ટન્સ બનેલું હોય 79,000નું, સપોર્ટ બનેલો છે 78,500નો અને સપોર્ટ બનેલો છે 78,000નો. તો કાલના દિવસમાં 78,000 તો સેન્સેક્સ અડે અડે ને અડે, આ તો કન્ફર્મ છે. 500 પોઈન્ટ એક વિથ પ્લાનિંગ તમે કેપ્ચર કરી શકો છો કે ભાઈ આપણે શું પ્લાન છે. તો કે સેન્સેક્સ પડવાનો છે નીચે, નિફ્ટી પડવાની છે નીચે, બેંક નિફ્ટી પડવાની છે નીચે. કયો સેટઅપ છે 200 EMA 50 EMA. તો આ થઈ ગયું પ્લાનિંગ. હવે આપણે તમને લોકોને એક બીજી વસ્તુ નિફ્ટીમાં દેખાડવી છે. નિફ્ટીનો ઓઆઈ ડેટા જોવાની જરૂર નથી. કાલના દિવસમાં જે ટ્રેપ હતો એ તમને લોકોને ખબર પડી જ ગઈ. હવે આને હું કરી દઉં હાઈડ. જોઈ શકો કદાચ આજનું જે પ્લાન છે એ ફેલ જવાના ચાન્સ નથી. શું કરવા? કારણ કે નિફ્ટીના લોકો ઉપર લઈ ગયા અને ત્યારબાદ અત્યારે હજી એને તેજી કરવી હોય ને તો એકવાર ફરજિયાત નીચે આવવું પડે 50 EM અને ડે ટાઈમ ફ્રેમમાં રિટ્રેસ કરવા. બરોબર છે. હવે આ એક રીઝન ઇનફ નથી. આના સિવાય ટૂંકા ગાળામાં હું લઈ આવું તમને 1 આવર ટાઈમ ફ્રેમમાં. તો 1 આવર ટાઈમ ફ્રેમમાં તમને લોકોને દેખાશે હા આ આ અને આ એમાં ને એમાં દેખાણું હેડ એન્ડ શોલ્ડર કાઇન્ડ પેટર્ન એની છે. તો પેલા આ ઉપરનો ટાર્ગેટ ડિલીટ કરી દઉં, આ કરી દઉં ડિલીટ, આ કરી દઉં ડિલીટ, ટ્રેન લાઈન એ કરી દઉં ડિલીટ. આ બધું પાછું લઈ લેવું આપણે. તો 250 છે ને નેકલાઈન તમે ગણો અને પેટર્ન ગણો એટલે તમારું બધું કામ મસ્ત રીતે ચાલતું થઈ જાય. રેડી? તો એક 200 EMA 50 EMA લોંગ ટાઈમ ફ્રેમ, વન ડે ટાઈમ ફ્રેમમાં તમે જોવા જાવ તો બ્રેકઆઉટ થઈ ગયું 50 EMA નું. એને રિટ્રેસ કરવા નીચે આવું ફરજિયાત છે જો એને તેજી કરવી હોય તો. અને એના પછી જે હેડ એન્ડ શોલ્ડર બન્યું છે 1 આવર ટાઈમ ફ્રેમમાં, તો ત્રણ વસ્તુ આપણને મંદી દર્શાવે છે અને હું તો પહેલેથી અમે મંદીમાં જ છું. સો આની ઉપર જ ટ્રેડ પ્લાન આપણો છે. હવે આપણે જે કાઢ્યું એ પાછું લઈ લઈએ. એટલે તમે આનો એક સ્ક્રીનશોટ પાડી લ્યો અથવા આપણું નીચે ટેલિગ્રામ ગ્રુપ છે એની અંદર તમે જોઈન રહ્યો એટલે તમને લોકોની આ પૂરેપૂરું સપોર્ટ મળી રહે. કારણ કે ત્યાં પણ ચાર્ટના ફોટા આવી જશે. સો બહુ સિમ્પલ હતું આજનું એનાલિસિસ, ટૂંકું ટચ, ગમે નવા માણસને પણ સમજાઈ જાય. તો કાલે વાત કરી છે આપણે મંદીનું. સેન્સેક્સમાં પહેલા આપણે જોશું 78,000, નિફ્ટીમાં આપણે જોશું 24,000
અને બેંક નિફ્ટીમાં તો નીચે ધર તો છે જ. સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.